નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ નગર સેવા સદનના કેમ્પસ ખાતે પ્રથમવાર યોજાઈ જાહેરમાં ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક। બાંધકામ માટે આવેલ વિકાસ પરવાનગીની 152 અરજીઓ પૈકી 122 અરજીઓને કરાઈ મંજૂર તો 30 અરજીઓને કરાઈ નામંજૂર। તો રાણકીવાવથી 300 મીટરના વિસ્તારમાં લાગુ કરાયો બફર ઝોન। અને પાટણ તાલુકાના સમોડા ગામે સસ્તા અનાજની દુકાનના માલિક દ્વારા અનાજનો પૂરતો જથ્થો ન ફાળવાતા ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદન પત્ર। કુડેર બબાસણા અને સમોડા ગામના આશરે 370 એપીએલ કાર્ડ ધારકોને કૂપન પ્રમાણે જથ્થો ન ફાળવાતા કરાઈ રજૂઆત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ નગર સેવા સદન કેમ્પસ ખાતે આજે જાહેરમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। ત્યારે નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર વહીવટી કામમાં પારદર્શિતા લાવવાના હેતુથી આ બેઠક ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન હરેશ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં પાલિકા ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી ભરત જોશી, નગર નિયોજક પીડી સુતરિયા તેમજ ટાઉન પ્લાનિંગ કમિટીના કર્મચારીઓ, પાલિકાના સદસ્યો અને બાંધકામ પરવાનગીની અરજીના અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાહેરમાં યોજાયેલ આ બેઠકમાં બાંધકામ માટે આવેલ વિકાસ પરવાનગીની અરજીઓને વંચાણે લેવામાં આવી હતી, જેમાં બાંધકામ પરવાનગી મંજૂરી અંગેની 152 અરજીઓને ધ્યાને લેવામાં આવી હતી, જે પૈકી 122 અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 30 અરજીઓને નામંજૂર કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હરેશ દેસાઈએ સ્કાય ન્યૂઝ સમક્ષ આપી હતી। જિલ્લા પ્રમુખ શ્રી અને શહેર પ્રમુખ શ્રીએ અમને કીધેલું કે આવી રીતે જાહેરમાં આપણે અરજદારોના સીધા સંપર્કમાં આવીએ અને જેથી કરીને આપણે નામંજૂર શા માટે થાય છે, મંજૂર શા માટે કરીએ જેથી કરીને પબ્લિકને ખબર પડે એટલા માટે અમે એક જાહેરમાં એક આવી મિટિંગનું આયોજન કરેલું છે। આજે 152 ચિઠ્ઠીઓનું જે કામ હતું એમાં 30 નામંજૂર થયેલી છે, બીજી મંજૂર થયેલી છે। તો આ બેઠકમાં એક અરજદારે રજૂઆત કરતા જણાવેલ કે ગામથળમાં જે બાંધકામ થાય છે તેમાં 25% જેટલો એરિયા છોડી દેવા અંગેની જે શરત નક્કી કરવામાં આવી છે તેમાં બાંધછોડ કરવામાં આવે તો બાંધકામ કરતી વખતે સરળતા રહે તેવી રજૂઆત કરી હતી। રાઈટ એરિયા છે, આ બિલ્ડિંગ બાયલોજમાં જો આનું ચેન્જ થતું હોય કે કંઈક વધારાતું હોય તો વધુ સારું છે, કેમ કે અત્યારે એક તો મોંઘવારી છે, જમીનો મળતી નથી, નાની નાની જમીન હોય અને ગામથળમાં જો મકાન બનાવવાનું એમાંથી જો 25% છોડી દેવાનું હોય તો એ ક્રાઇટેરિયા થોડો વ્યાજબી નથી। ત્યારે આ અંગે નગર નિયોજકે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે આ બાબત અંગે સરકારમાં દરખાસ્ત મોકલી તેનો આગામી સમયમાં ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી। તો નગર સેવા સદન ખાતે જાહેરમાં યોજાયેલ આ ટાઉન પ્લાનિંગ બેઠકના અભિયાનને અરજદારોએ આવકારી હતી। ઓલ ઇન્ડિયા સાર્વજનિક વિકાસ ટ્રસ્ટ પાટણ આયોજિત સમગ્ર મુસ્લિમ સમાજનો 10મો સમૂહ લગ્ન ઈદગાહ ખાન સરોવર પાટણ ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોની વચ્ચે 17 દુલ્હા દુલ્હનો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં દારુલ ઉલુમ મહેબૂબિયાના પ્રમુખ સૈયદ જૈયા ઉર રહેમાન કાદરીએ આશીર્વચન આપ્યા હતા। જમાયતે ઇસ્લામી હિન્દુ નવી દિલ્હીના સોશિયલ સર્વિસ સેક્રેટરી મોહમ્મદ શફી મદનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં પાટણના સાંસદ જગદીશ ઠાકોર, સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસર અબ્દુલ મજીદ બી શેખ, જમાયતે ઇસ્લામી હિન્દના સેક્રેટરી ઉમરભાઈ વોરા, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દેસાઈ, અહેમદ નાંદોલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ જગદીશ ઠાકોરનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દત્તક લઈ તેમને ડોક્ટર, એન્જિનિયર બનાવવા સહયોગ આપવા દિશા નિર્દેશ કરાયા હતા। આ પ્રસંગે મુસ્લિમ સમાજના તબીબી ક્ષેત્રના 20 અને ઇજનેરી ક્ષેત્રના 10 યુવક યુવતીઓને આઈડીબી જિદ્દાહના ઉપક્રમે સ્કોલરશીપના ચેક એનાયત કરવામાં આવ્યા હતા। સમાચારમાં સમય એક વિરામનો।
XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 એમ સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोशीवट बाजारनी सामे, मेन रोड, पाटण. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा. डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. टीबी क्षय 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે? શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો: ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ, 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा. डॉट्स. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लाजत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना
कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय, मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ। 10 વર્ષથી વાપરું ટ્રેક્ટર સારું આવે છે। મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500। પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 1314, જીઆઈડીસી, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ। આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી। પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં। આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો। વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ। વિરામ બાદ આગળ વધી તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સર્વમંગલમ આશ્રમ સાગોડિયા ખાતે રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આપણો દેશ ખેતી પ્રધાન છે, જેમાં ગુજરાત રાજ્ય દેશના વિકાસમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે। પાટણ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી આજીવિકાનું મુખ્ય અંગ બની રહ્યું છે। પાટણ જિલ્લામાં 146 જેટલા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા છે, જેનાથી પશુઓ વિશે માર્ગદર્શન, આરોગ્યની સંભાળ કેવી રીતે કરવી, દૂધનું ઉત્પાદન વધારવા માટે પશુઓને પૌષ્ટિક આહાર આપવો, રસીકરણ કરાવી ખરવા રોગ મુક્ત બનવું, ઘાસના નાના ટુકડા કરી ઘાસનો બચાવ કરવો વગેરે વિશે પશુપાલન તજજ્ઞો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેનો અમલ કરવા તેમણે પશુપાલકોને અનુરોધ કર્યો હતો। એના માટેનું માર્ગદર્શન આપવા માટેનો અમે સરકારમાંથી આ પ્રયાસ કરી છે ને સરકાર એની પાછળ ઘણો બધો ખર્ચ કરીને આપ સૌને માહિતી આપવા માટે, અહીંયા આજે ઉપસ્થિત રાખવા માટે, માર્ગદર્શન આપવા માટે અહીંયા અમે ભેગા કરીએ છીએ। અમારો પણ આશય કે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય, પશુપાલનનો ધંધો એ પણ આજે ગુજરાતની અંદર ખેતીની સમૂહવડીનો વ્યવસાય બનતો જાય છે। ઓછો વરસાદ થયો હોય, ખેતીમાં નુકસાન થયું હોય, ઓછા વરસાદની અંદર આપણે વધુ ઉત્પાદન મેળવી શક્યા હોય, એવા સમયે જો ગુજરાતના પશુપાલનનો દૂધનો વ્યવસાય આપણને જીવતર રાખવા માટે અને આપણું જીવન ચલાવવા માટે આપણને સૌને મદદરૂપ થાય છે। મિત્રો, હું વધારે ભારપૂર્વક એટલા માટે પણ કહી શકું, હું આ રાજ્ય સરકારમાં આ વિભાગનો મિનિસ્ટર છું, એટલે એવું માનવાની આપણે સૌએ કોઈ જરૂરિયાત નથી। પહેલા હું ખેડૂત અને પશુપાલક છું, પછી સરકારમાં મંત્રી બન્યો છું। આજે પણ હું નાના મોટા 20 જાનવર મારી પાસે રાખું છું અને અહીંયા આજે આ શિબિરમાં મારે આવવાનું હતું। મિત્રો, આજે પૈસા આપવા છતાં કોઈ કામ કરવા વાળો મળતો નથી। મારે પણ પશુનું જાનવરની સેવા કરવા વાળો ભાગી ગયો માણસ, એટલે સવારે 5 વાગે ઉઠી નાની દીકરીને બંને જેટલું હુકું ઘાસ કાપવાનું એટલું મશીન ઉપર કપાવીને પછી તમારી શિબિરમાં આવ્યો છે।
આ પ્રસંગે ડોક્ટર કેવી પ્રજાપતિ અને ડોક્ટર નટુભાઈ પટેલે પશુપાલન બહેનો અને ભાઈઓને પશુઓની સાર સંભાળ, જાળવણી, પશુઓને પૌષ્ટિક આહાર, દૂધ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ, ડોક્ટર આર.એસ. પટેલ, ડોક્ટર કેવી પંડ્યા, પશુ ચિકિત્સકો, કર્મચારીઓ, પશુપાલક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત જિલ્લાભરમાં બીપીએલ કુટુંબોની ગર્ભવતી મહિલાઓને ડિલિવરી સમયે નિઃશુલ્ક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચિરંજીવી યોજના અમલી કરવામાં આવી છે. આ યોજના હેઠળ છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં લાખો બીપીએલ કુટુંબોની મહિલાઓ તેનો લાભ લઈ રહી છે. ત્યારે જિલ્લા મથક પાટણ શહેરમાં 4,997 બીપીએલ કુટુંબો હાલમાં વસવાટ કરે છે અને રાજ્ય સરકાર દ્વારા અમલી કરાયેલ ચિરંજીવી યોજના હેઠળ આશરે 2 વર્ષ અગાઉ પાટણ શહેરમાં અંદાજે 25 થી 30 જેટલા ગાયનેક તબીબો દ્વારા બીપીએલ મહિલાઓને આ યોજના હેઠળ મફત ડિલિવરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરી હતી અને આ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલના તબીબોએ પણ એમઓયુ કરી તેમાં જોડાયા હતા. પરંતુ થોડા સમય પહેલા ખાનગી તબીબો આ યોજનાથી દૂર થઈ જતા આજે પાટણ શહેરની બીપીએલ મહિલાઓ આ ચિરંજીવી યોજનાથી વંચિત રહી ગઈ છે. ત્યારે માત્ર શહેરની એક ખાનગી હોસ્પિટલ આ યોજના સાથે હાલમાં સંકળાયેલ છે. પાટણ સ્થિત નગરપાલિકાના કેમ્પસ ખાતે શહેર ટાઉન પ્લાનિંગની એક બેઠક મળી હતી, જેમાં કમિટીના સભ્યો અને શહેરની ગણમાન્ય વ્યક્તિઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાણકીવાવ આસપાસની પોતાની જમીન ધરાવતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નગરજનોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં મુકાયા બાદ તેમને પડતી સમસ્યા વિશે પ્રાંત અધિકારીને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ દિલ્હી ખાતે પ્રાંત ઓફિસર અને નગર નિયોજકે વર્લ્ડ હેરિટેજ એડવાઇઝરી કમિટી સમક્ષ આ સમસ્યા વિશે કમિટીને માહિતગાર કરી જ હતી, પરંતુ આ અંગે ખેડૂતોને કોઈ જ પ્રકારની મુશ્કેલી પડવાની નથી તેમ જણાવી પ્રાંત ઓફિસરે વધુમાં વિગતો આપી હતી કે રાણકીવાવથી 300 મીટરના વિસ્તારમાં બફર ઝોન લાગુ પડશે અને આ ઝોનમાં ખેતી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે, પરંતુ જ્યારે આ વિસ્તારને એને કરાવવામાં પુરાતત્વ વિભાગની મંજૂરી લેવી પડશે. આ અંગે પ્રાંત અધિકારી ભરત જોશીએ સ્કાય ન્યૂઝ સમક્ષ માહિતી આપી હતી. જાણો છો કે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવા માટે નોમિનેશન થયું છે. એના માટે યુનેસ્કોની ટીમ પણ મુલાકાત લઈ ગઈ છે અને ગત 15મીએ નગર નિયોજકશ્રીને અને અમને એક મિટિંગમાં દિલ્હી ખાતે બોલાવેલા, જે એડવાઇઝરી કમિટી ઓન વર્લ્ડ હેરિટેજ મેટર્સ એ નામની એક નેશનલ લેવલની કમિટી છે. એમાં આ પ્રકારની ચર્ચાઓ થાય છે. એ કમિટીમાં અમને જાણવા મળ્યું કે વર્લ્ડ હેરિટેજ માટે જે યુનેસ્કોની ટીમ આવી હતી એમને કેટલીક પ્રસ્તાવો માગી છે અને ખાસ કરીને જ્યારે વર્લ્ડ હેરિટેજ ડિક્લેર થાય છે ત્યારે એની આજુબાજુના 300 મીટર વિસ્તારમાં બફર ઝોન ડિક્લેર કરવાનું હોય છે. બફર ઝોન એટલે કે એ વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના બાંધકામની પરવાનગી આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર આપવામાં નહીં આવે. તો એ પ્રકારની અમારી પાસે બાંયધરી માગવામાં આવેલી. અમે હાયર અધિકારીઓ સાથે સંપર્ક કરેલો અને એ લોકો પણ એગ્રી છે. સરકારમાં પણ અમે દરખાસ્ત મોકલી છે અને વર્લ્ડ હેરિટેજમાં જ્યારે સમાવેશ થતો હોય ત્યારે એ 300 મીટરનો બફર ઝોન ડિક્લેર કરવા માટે આપણે આજે કમિટીમાં પણ નક્કી કર્યું છે. એ ડિક્લેર કરશું અને એની વિગતો મોકલવામાં આવશે યુનેસ્કો ટીમમાં અને ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ ડિક્લેર કરવાની આખરી કામગીરી પૂરી કરવામાં આવશે. ખાસ એ જણાવવાનું કે આ બફર ઝોન નક્કી કરવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી. તેમની તમામ પ્રકારની એક્ટિવિટી કરી શકે છે. માત્ર ને માત્ર ડેવલપમેન્ટ જ્યારે કરવું હોય ત્યારે જ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની આપણે પરવાનગી લેવાની હોય છે. સમાચારમાં સમય છે એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ સેલ સેલ
પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું. XY લાઈવ એસી શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। પાટણનું મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતું જિમ્નેશિયમ, બોડી કેર ફિટનેસ પોઈન્ટ. શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો? તો આજે જ જોડાઓ. બોડી કેરની વિશેષતા: મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન, લેડીઝ બેન્ચની વ્યવસ્થા, આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ, ડમેલ્સ, સાયકલ તથા કોઈ પણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો. પહેલો માળ, યસ કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ફોન નંબર 97 छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो વિરામ બાદ આગળ વધીએ તો પાટણ બગવાડા દરવાજા સ્થિત તિરુપતિ માર્કેટ ખાતે ગતરોજ બપોરના સુમારે એક અજાણી વ્યક્તિ અજીબોગરીબ ફિલ્મી દ્રશ્ય જેવું સ્ટન્ટ સીન કરતા માર્કેટમાં ભારે હંગામો મચી જવા પામ્યો હતો. ઘટનાની વિગત ઉપર એક નજર કરીએ તો તિરુપતિ માર્કેટમાં ગતરોજ બપોરના સુમારે એક અજાણી વ્યક્તિ માર્કેટની મધ્યમાં આવેલ 100 કેવી ડીપીમાંથી પસાર થતી જીવંત વીજ લાઇનના થાંભલા ઉપર ચડી વાયર ઉપર લટકીને એક છેડેથી બીજા છેડે જઈ રહ્યો હતો. ત્યારે આ દ્રશ્યને નિહાળવા માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે જીવંત વીજ વાયર ઉપર લટકેલ અજાણી આ વ્યક્તિ વાયર ઉપર સરકી રહ્યો હતો. તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા ધડાકા સાથે જીવંત વીજ લાઇન સળગી ઉઠતા આ સ્ટન્ટ દ્રશ્ય નિહાળવા ઉભેલા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. તો આ બનાવને પગલે ગતરોજ તિરુપતિ માર્કેટમાં આશરે 2 થી 3 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે વિદ્યુત બોર્ડના કર્મચારીઓ દ્વારા 100 કેવી ડીપીમાં નવીન વીજ વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન આજે વહેલી સવારથી જ તિરુપતિ માર્કેટમાં વીજ પુરવઠો ખોરંભે ચડતા માર્કેટના તમામ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે બપોરે આશરે 1 કલાકના સુમારે વીજ પુરવઠો કાર્યરત થતા માર્કેટના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે જીબીના કર્મચારીએ કામગીરી અંગે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. માર્કેટમાં અજાણ્યા વ્યક્તિ અચાનક લાઈન ઉપર ચડી વાયર પકડી અને લટક્યો હતો.
એના હિસાબે બધા વાયર બધા ખરાબ થઈ ગયા એના માટે આ કામ. તમારું નામ? મારું નામ ડીપી કમાલ લાઈન. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના માલિકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવા કાર્ડ ધારકો સુધી પહોંચતો ન હોવાની ફરિયાદો અનેકવાર તંત્ર સમક્ષ કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક અધિકારીઓની સસ્તા અનાજની દુકાનોના માલિકો સાથેની સાંઠગાંઠને લઈ એપીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પાટણ તાલુકાના સમોડા ગામે છેલ્લા ઘણા સમયથી એપીએલ કાર્ડ ધારકોને કૂપન પ્રમાણે ઘઉંના અનાજનો જથ્થો મળતો ન હતો. ત્યારે આજે સમોડાના ગ્રામજનોએ આ બાબત અંગે પાટણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પાટણ તાલુકાના સમોડા ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના માલિક હરેશભાઈ મોદી દ્વારા કુડેર, બબાસણા અને સમોડા ગામના આશરે 370 એપીએલ કાર્ડ ધારકોને છેલ્લા કેટલાક સમયથી કૂપન પ્રમાણે જથ્થો ફાળવવામાં આવતો નથી અને આ જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી. આ અંગે વધુ માહિતી સમોડા ગામના અગ્રણીએ સ્કાય ન્યૂઝને આપી હતી. એપીએલના ઘઉં એપીએલનો કોઈ જથ્થો અમને મળતો નથી અને કુડેર, બબાસણા, સમોડા 3 ગામનું એ લોકો કંટ્રોલ ચલાવવા છતાં કોઈ વસ્તુ આપતા નહીં. કેમ નહીં આવતા? એમ કહી શકે અમે મામલતદારનું મળતું નહીં, મામલતદાર સાહેબને મળ્યા તો મામલતદાર સાહેબ એમ કહી કે હું તપાસ કરીને તમને કહું. કેટલા જણ છે તમારા 3 ગામના? 3 ગામના 370 જણા. એપીએલ કાર્ડ? એપીએલ કાર્ડ 370 અને બીપીએલ ના 320. આ એપીએલ નો પ્રશ્ન છે ને? હા, એપીએલ નો પ્રશ્ન. અને પેલા લોકોને પણ 5 કિલો ઘઉં ઓછા આપો છો. એપીએલ માં કેટલા ઘઉં મળવા પાત્ર છે? 25. એ તો નોમ પ્રમાણે 500 ગ્રામ નોમ હોય. બીપીએલ કેટલા કાર્ડ ધારકો? એપીએલ ના 370 ને બીપીએલ ના 320. સમાચારમાં સમય એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર
92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા। 12 માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા। મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ। ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગાચાચર, પાટણ અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ। રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે। રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શજ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે। રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર, વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ। દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે। રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ। હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ। ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા, અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ। કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા, ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ। પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ। લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ। જોરબા 1920 पालिका बाजार, राजमहल रोड, पाटण। આપની શાન શાનદાર કે સાથ મેન્સવેર એન્ડ કિડ્સવેર રેડીમેડ કપડા ખરીદવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપ્રી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે। બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે। સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण। आपनी शान शानदार के साथ न्यू लुक, न्यू फैशन, ऑटोग्राफ, જ્યાં આપને સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે। લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો। ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો। ઓટોગ્રાફ F8 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण। પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે। શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ। તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો। સંપર્ક શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ। વિરામ બાદ આગળ વધી
બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા વિવિધ શૈક્ષણિક સંકુલો દ્વારા સાંસ્કૃતિક તેમજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે ગતરોજ આનંદ સરોવરના ઓપન એર થિયેટર ખાતે શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ 2014નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 1 થી 6 ના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારે આ વાર્ષિક મહોત્સવમાં શાળાના બાળકો દ્વારા રાસ ગરબા, નૃત્ય, બાળગીત, નાટક, વેશભૂષા, દેશભક્તિ ગીત, શૌર્ય ગીત, એકપાત્રીય અભિનય જેવી અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુંદર રજૂઆત કરવામાં આવી હતી અને બાળકોએ ઉપસ્થિત શ્રોતાગણોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે પાટણ કેળવણી મંડળના જયેશભાઈ વ્યાસ, ડોક્ટર ઝલક શાહ, મંગાજી ગલબાજી ઠાકોર, ધર્મેશ પ્રજાપતિ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો સહિત શાળા પરિવાર અને વાલીગણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર।
પાટણ નગર સેવા સદનના કેમ્પસ ખાતે પ્રથમવાર યોજાઈ જાહેરમાં ટાઉન પ્લાનિંગ કમિટી બેઠક. બાંધકામ માટે આવેલ વિકાસ પરવાનગીની 152 અરજીઓ પૈકી 122 અરજીઓને કરાઈ મંજૂર તો 30 અરજીઓને કરાઈ નામંજૂર. તો રાણકી વાવથી 300 મીટરના વિસ્તારમાં લાગુ કરાયો બફર ઝોન. અને પાટણ તાલુકાના સમોડા ગામે સસ્તા અનાજની દુકાનના માલિક દ્વારા અનાજનો પૂરતો જથ્થો ન ફાળવાતા ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદન પત્ર. કુડેર, બબાસણા અને સમોડા ગામના આશરે 370 એપીએલ કાર્ડ ધારકોને કૂપન પ્રમાણે જથ્થો ન ફાળવાતા કરાઈ રજૂઆત. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.